સ્ટીમ હાઉસ ઇન્ડિયા દ્વારા સહ આયોજિત અને અયાની લેબક્રોન ડાયમંડ જ્વેલરી દ્વારા પ્રસ્તુત આ સમિટમાં 20,000થી વધુ સહભાગીઓ, 300થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 100થી વધુ વીસી, 500થી વધુ રોકાણકારો અને પ્રખ્યાત ઉદ્યોગ વક્તાઓ સામેલ થશે. અગ્રણી વેન્ચર કેપિટલ ફર્મ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમર્થક આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સ્ટીમ હાઉસ અને અયાની લેબક્રોન ડાયમંડ જ્વેલરીના સહકાર સાથે 15થી અને 16 જૂને સુરતના અવધ ઉટોપિયા ખાતે તેની ફ્લેગશિપ ઇવેન્ટ 21BY72ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ ડાયમંડ સિટી અને સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર લાવવાનો છે. 20,000થી વધુ સહભાગીઓ, 200થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 600થી વધુ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે આ ઇવેન્ટ દેશના સૌથી મોટા સ્ટાર્ટઅપ સમિટમાંની એક હશે, જે નેટવર્કિંગ, શીખવા અને સહભાગિતા માટે એક અસાધારણ પ્લેટફોર્મ ઓફર કરશે. આ સમિટમાં ગુજરાત ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ મુખ્ય અતિથિ તરીકે અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકાર પ્રતીક તોષનીવાલે જણાવ્યું હતું કે અગાઉ યોજાયેલી બીજી આવૃત્તિમાં 16,000 લોકોની ઉપસ્થિતિની સરખામણીમાં આ વર્ષે યોજાનારી 21BY72ની ત્રીજી આવૃત્તિમાં 20,000થી વધુ લોકોની ભાગીદારી જોવા મળશે. તે ગુજરાત અને ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવશે. રોકાણની દુનિયાના જાણીતા અગ્રણીઓ અને તજજ્ઞો, પ્રસિદ્ધ ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો ત્યાં હાજર રહેશે, જેઓ ટેકનોલોજી, બિઝનેસ અને ઔદ્યોગિક સાહસિકતાના નવીનતમ ટ્રેન્ડ પર તેમની કુશળતા અને આંતરદૃષ્ટિ શેર કરશે. શાદી.comના સ્થાપક અને શાર્ક ટેન્ક જજ અનુપમ મિત્તલ, ફિગરિંગ આઉટ અને હાઉસ ઓફ એક્સના સ્થાપક અનુપરાજ શમાની, V3 વેન્ચર્સના સહસ્થાપક અર્જુન વૈદ, અભિનેતા અને ઔદ્યોગિક સાહસિક પારુલ ગુલાટી, ગૂગલ ઇન્ડિયા ખાતે વેન્ચર કેપિટલના વડા અપૂર્વ ચામરિયા, વાવ સ્કિન સાયન્સના સ્થાપક મનીષ ચૌધરી તેમજ અન્ય અગ્રણીઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. 100થી વધુ વેન્ચર કેપિટલ ફંડ્સ અને 500 એન્જલ રોકાણકારોની હાજરી સાથે આ સમિટ સ્ટાર્ટઅપને તેમની ઓફરો દર્શાવવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવા માટે એક અજોડ તક પૂરી પાડે છે. આ ઇવેન્ટમાં પેનલ ચર્ચાઓ, કીનોટ એડ્રેસ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ પણ યોજાશે, જે ઔદ્યોગિક સાહસિકોને મૂલ્યવાન જ્ઞાન, અર્થપૂર્ણ જોડાણો અને વિકાસની તકો સાથે સશક્ત બનાવશે. આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સના સહસ્થાપક રચિત પોદારે જણાવ્યું હતું કે આ સમિટની એક વિશેષતા ટ્રેલબ્લેઝર્સ માઇન્ડ છે, જે સ્ટાર્ટઅપ માટે લાઈવ પિચિંગ અને ફંડ એકત્ર કરવાની ઇવેન્ટ છે, જેમાં પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને પ્રતિષ્ઠિત રોકાણકારો, માર્ગદર્શકો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની તક મળશે. આ ઉપરાંત લગભગ 100 સ્ટાર્ટઅપ તેમના નવીન ઉત્પાદનો અને સર્વિસનું પ્રદર્શન કરશે અને રોકાણકારો તથા ભાગીદારોને તેમની ઓફર પ્રદર્શિત કરશે. આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ ભારત, UAE, UK, USAના રોકાણકારો સાથે સ્ટાર્ટઅપને જોડીને સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર મૂકવાના મિશન પર આગળ વધી રહી છે. 21BY72 સાથે તેમણે ઔદ્યોગિક સાહસિકતા ઉપરાંત અર્થતંત્ર અને રોજગારને ગતિ આપવા અને સમગ્ર ભારતમાં एंजल इन्वेस्टमेंट चलावा માટે એક प्लेटफॉर्म बनाव्યું છે. सीए प्रतीक तोषनीवाल, मैं आईवी ग्रोथ का को फाउंडर हूँ और हमारा एक विजन था कि हम सूरत को ग्लोबल इकोसिस्टम पे सेट करें और क्यों ना सूरत को एक सिलिकॉन वैली बनाया जाए. इसके लिए हम ये इवेंट करते हैं. इसका नाम है 21BY72. सर, इवेंट में खास ये होता है कि जितने भी स्टार्टअप एंटरप्रेन्योर्स हैं उनको हम कोशिश करते हैं कि बिजनेस में बढ़ावा दें. उनको हम कोशिश करते हैं कि इन्वेस्टर से मिलाएं ताकि वो कैपिटल रेज कर सके और उनको ग्लोबल नेटवर्क दे सके, जैसे कि वो यूएई में ब्रांच खोल सके, सिंगापुर में, यूके में. ये हमारा उद्देश्य है. सिंगापुर, यूएई, यूके, यूएस और इस बार सिंगापुर से 2 स्टार्टअप ने भी अपना स्टॉल लगाया. तो आप सोच सकते हैं कि सूरत में, जहाँ पे सिंगापुर से डायरेक्ट फ्लाइट अभी नहीं है, वहां पे लोग आना चाहते हैं और वहां काम करना चाहते हैं. मैसेज यही रहेगा कि आपको लाइफ में थोड़ा सा रिस्क लेना पड़ेगा अगर आप एंटरप्रेन्योर हो, और उस जर्नी को अच्छे से चलाना पड़ेगा. ये हमारा एक मैसेज है कि अगर आपको कुछ भी सपोर्ट चाहिए, आईवी ग्रोथ की टीम, 21BY72 की टीम आपके साथ. मेरा नाम शरद सुरेश टोरी है. मैं आईवी ग्रोथ का फाउंडर हूँ. स्टार्टअप के रिलेटेड रखी गई है. ये हमारा इवेंट है 21BY72 जो हम स्टार्टअप समिट करते हैं. ये हमारा 3rd सीजन है. हम लोग यहाँ पे 15,000 से लोग को ज्यादा होस्ट करते हैं, जो स्टार्टअप इंडस्ट्री से जो भी बिलोंग करता है, इन्वेस्टर हो, स्टार्टअप फाउंडर हो, एग्जीबिटर हो, सब लोग हमारे साथ जुड़ते हैं और ये बहुत बड़े स्केल पे हम लोग इवेंट करते हैं. हमारे इवेंट में हर्ष संघवी साहब आ रहे हैं, होम मिनिस्टर ऑफ गुजरात, CR पाटिल साहब आ रहे हैं यूनियन कैबिनेट में,
अनुपम मित्तल आ रहे हैं शार्क टैंक से, जो शादी.com के फाउंडर है, चाहत खन्ना है, राधिका मदान है, ये सब हमारे साथ जुड़ते हैं। इस इवेंट से लोगों को बहुत सारे फायदे हैं, जैसे कि स्टार्टअप्स में एक दूसरे से स्ट्रैटेजिक कोलैबोरेशन हो सकता है, एक दूसरे के साथ धंधा वो लोग एक्सप्लोर कर सकते हैं, पैसा बना सकते हैं, एम्प्लॉयमेंट जनरेट कर सकते हैं। ऐसे करके हमारे इवेंट में बहुत सारे फायदे। बस हमारे साथ जुड़िए और बस एम्पावरिंग भारत, टुमारोज भारत से हमारे साथ जुड़िए एंड मोदी जी के विजन को करते हैं 2047 में। मेरा नाम रचित पुदार है। नमस्कार एवरीवन। और आज हम लोग 21/72 सूरत स्टार्टअप समिट का 3rd सीजन इनॉग्रेट करना चाह रहे हैं, जहां पे हम लोग 16,000 से भी ज्यादा लोगों को एक्सपेक्ट कर रहे हैं, जहां पे बड़े बड़े इन्वेस्टर्स, स्टार्टअप्स, सेलिब्रिटीज हमारे साथ जुड़ रहे हैं इस योजना में ऑन द 15th and 16th ऑफ जून। इस साल हम लोग ने बहुत अलग अलग टाइप के इंडस्ट्री से प्लेयर्स को लेके आए हैं। हमारे साथ गूगल से लोग जुड़ रहे हैं, हमारे साथ एक्टर्स जुड़ रहे हैं, बड़े बड़े वेंचर कैपिटल फंड्स जुड़ रहे हैं। 100 से भी ज्यादा वेंचर कैपिटल फंड्स हैं हमारे पास। तो सब एक इकोसिस्टम में, एक रूफ के अंदर आ रहे हैं। आज हमारे साथ हर्ष भाई सांघवी जुड़ रहे हैं, होम मिनिस्टर ऑफ गुजरात ऑनरेबल हर्ष भाई सांघवी। ही इज गोइंग टू बी जॉइनिंग अस टुनाइट एंड ग्रेसिंग आवर इवेंट विद हिज प्रेजेंस। इससे सूरत एक ग्लोबल, जो इसका विजन था 21/72 का विजन, 21/72 का मतलब ही कोऑर्डिनेट्स ऑफ सूरत है, लॉन्गिट्यूड एंड लैटिट्यूड ऑफ द सिटी सूरत। इससे सूरत को हम ग्लोबल मैप पे लेके जाना चाहते हैं और जितना स्टार्टअप इकोसिस्टम है वो पूरा सूरत में लेके आना चाहते हैं, ताकि कोलैबोरेशंस हो, इनोवेशंस हो, इन्वेस्टमेंट्स हो, और वो सब हम लोग फॉस्टर करें, उस इकोसिस्टम को पूरा फॉस्टर करना चाहते हैं। मेरा नाम विशाल बुदिया है, मैनेजिंग डायरेक्टर स्ट्रीम हाउस इंडिया लिमिटेड। सो द आइडिया इज कि सूरत वर्ल्ड मैप पे आए, इंडिया मैप पे ऑफ कोर्स रहे, एंड स्टार्टअप्स को एक पूरा सपोर्ट मिले इंडस्ट्री का, क्योंकि स्टार्टअप से हमारे देश का भविष्य है। सर ये काफी बड़ी टीम है, एंड लास्ट ईयर भी 16,000 लोगों का फुटफॉल था एंड हंड्रेड्स ऑफ एग्जिबिटर्स। So this year we are expecting more than 25,000 people at least coming to the exhibition and the event. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज, सूरत।